ક્યુ અને આર એસ ઓ બિંદુમાં છેદે છે. પી ઓ આર અને આર ઓ ક્યુ તો આ રેખિક જોડ બની ગઈ ને પી ઓ આર અને આર ઓ ક્યુ. તો ખૂણો પી ઓ આર અને ખૂણો આર ઓ ક્યુ રેખિક જોડના ખૂણા છે. માટે ખૂણો પી ઓ આર વત્તા ખૂણો આર ઓ ક્યુ બરાબર 180. ભાઈ પી ક્યુ અને આર એસ ઓ બિંદુમાં છેદે છે. અને તમે જો આ એક જ રેખા પર આ બે વિરુદ્ધ કિરણોમાં પી ઓ આર અને આર ઓ ક્યુ બે બંનેમાં જે ભુજ સામાન્ય છે અને એ સિવાયના બાકીના બે ભુજ છે એ બંને એકબીજાના વિરુદ્ધ રેખા પર છે એટલે રેખિક જોડ બની ગયો. અહીં ખૂણો પી ઓ આર જેમ ખૂણો આર ઓ ક્યુ બરાબર 5:7 આપેલા છે. ધારો કે ખૂણો પી ઓ આર 5x અને ખૂણો આર ઓ ક્યુ બરાબર 7x લેતા ખૂણો પી ઓ આર વત્તા ખૂણો આર ઓ ક્યુ બરાબર 180. 5x વત્તા 7x બરાબર 180. rx બરાબર 180. 180 ભાગ્યા 12 x બરાબર 15. માટે ખૂણો પી ઓ આર બરાબર 5x 5 ગુણ્યા 15 બરાબર 75 અને ખૂણો આર ઓ ક્યુ બરાબર 7x 7 ગુણ્યા 15 બરાબર 105. દાખલો પૂરો. ખૂણો પી અને ખૂણો ક્યુ કોટી કોણ છે. જો ખૂણો પી 3x વત્તા 15 ને ખૂણો ક્યુ બરાબર 7x વત્તા 5 હોય તો પી અને ક્યુ શોધો. તો ખૂણો પી અને ખૂણો ક્યુ કોટી કોણ છે. માટે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ બરાબર 90. ખૂણો પી વત્તા ખૂણો ક્યુ બરાબર 90 આપેલું છે પણ અહીંયા દાખલામાં શું કીધેલું ખૂણો પી બરાબર કેટલા કીધેલા છે 3x વત્તા ક્યુ બરાબર કેટલા કીધેલા છે x વત્તા 7 બરાબર 90. 3 x ને x 4x 15 ને 7 22 બરાબર 90. 4 એવું વત્તા પેલી બાજુ જાય તો ઓછા 4 90 માંથી 22 બાદ કરશું x બરાબર 68 ભાગ્યા 4 x બરાબર કેટલા આવશે 17. 17 ચોક 68 માટે ખૂણો p બરાબર કેટલો કીધો છે આપણે 3x વત્તા 15 તો 3x બરાબર 17 વત્તા 15 17 તાલી 51 વત્તા 15 બરાબર 66 અંશ. ખૂણો q બરાબર કેટલા કીધેલા છે x બરાબર 17 વત્તા 7 બરાબર 24. દાખલો પૂરો. ખૂણો p અને ખૂણો q પૂરક કોણો છે. એટલે ખૂણો p વત્તા ખૂણો q બરાબર 180 અંશ. અહીં ખૂણો p બરાબર 11 ખૂણો q દાખલામાં આપેલું છે. તો ખૂણો p વત્તા ખૂણો q બરાબર 180. p બરાબર કેટલા કીધેલા છે 11 ખૂણો q. ખૂણો q બરાબર 180. 11 ને 1 12 ખૂણો q બરાબર 180. માટે ખૂણો q બરાબર 180 ભાગ્યા 12 ખૂણો q બરાબર
15 180 ભાગ્યા 12 કરો એટલે 15 આવી જાય માટે ખૂણો P બરાબર 11 ખૂણો Q તો 11 ગુણ્યા 15 બરાબર 165 કોનું Q નું માપ 15 ને P નું માપ 165 37 ખૂણો ABD આ એક ખૂણો છે ABC આ એક ખૂણો છે અને ABD અને DBC એ ABC ના આસન્ન કોણ થઈ ગયા ABD આપેલો છે 1.5x અને DBC આપેલો છે 2x અને આખો ABC આપેલો છે 70 આ બંનેના માપ શોધવાના છે તો આપણે ખ્યાલ છે કે ખૂણો ABC બરાબર ખૂણો ABD વત્તા ખૂણો DBC આસન્ન કોણ હવે આ તો 70 છે મારી પાસે હવે ABD છે 1.5x BDC છે 2x આ 70 અંશ આ બંનેનો સરવાળો 3.5x 70 ભાગ્યા 3.5x x બરાબર કેટલા આવી જશે 20 માટે ખૂણો ABD 1.5x 1.5x બરાબર 20 બરાબર 30 અંશ અને ખૂણો DBC બરાબર 2x 2 ગુણ્યા 20 બરાબર 40 પૂરું ખૂણો A અને ખૂણો B રેખિક જોડના ખૂણા છે ખૂણા છે માટે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 અંશ થવાનું અહીં ચાર ખૂણો A બરાબર 5 ખૂણો B આપેલ છે તમને કાં તો ખૂણો A મેળવો કાં તો આને કન્વર્ટ કરો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 તમે બે રીતે ગણી શકો ખૂણો A બરાબર 5 B ના છેદમાં 4 લો અથવા તો 4 ખૂણો A કરો તો આ આખા સમીકરણને 4 વડે ગુણો કાં તો 5B કરો તો આખા સમીકરણને 5 વડે ગુણો આપણે 4A બરાબર 5B આપેલું છે તો આપણે A કેટલા વડે ગુણાયેલું છે 4 તો આને આખા સમીકરણને 4 વડે ગુણીએ તો 4A વત્તા 4B ને 18 ચોક 72 720 4 વડે ગુણતા હવે જો 4A બરાબર કેટલા છે 5B તો 4A બરાબર આપણે 5B લઈ શકીએ હવે આપણે આપેલું દાખલામાં વત્તા 4B બરાબર 720 તો 5B વત્તા 4B 9 ખૂણો B 720 તો ખૂણો B બરાબર 720 ભાગ્યા 9 9 8 72 ખૂણો B 80 અંશ આવ્યો માટે ખૂણો A કેટલો થાય ખૂણો A આપણે ખબર છે કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 માં ખૂણો A બરાબર 80 ખૂણો B બરાબર કેટલા આવ્યા આપણા 80 મુકતા હવે તો રેખિક જોડ કીધેલું જ છે B બરાબર 80 તો ખૂણો A બરાબર 180 માઈનસ 80 તો ખૂણો A બરાબર કેટલા અંશ 100 અંશ પૂરું ખ્યાલ આવ્યો